ગ્રાહકો દ્વારા થ્રી વ્હીલર વાહનોને ક્યારેય કારની જેમ ગણવામાં આવતું નથી। આ વાહન હંમેશા લોડિંગ નાના ટેમ્પો તરીકે જોવામાં આવે છે અને ગ્રાહકોએ અત્યાર સુધી કાર સેગમેન્ટમાં આવું કંઈ જોયું નથી। પરંતુ હાલમાં જો કોઈ ગ્રાહક ELFG ગો ઇલેક્ટ્રિક વાહનને જુએ તો યુઝરના મનને આંચકો લાગે તેવી શક્યતા છે। હાલમાં આ થ્રી વ્હીલર વેચાણ માટે ઉપલબ્ધ છે। દેખાવ અને ડિઝાઇનમાં તે સામાન્ય કારથી ઘણી અલગ છે। તેની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં માત્ર 3 પૈડા છે। 3 પૈડા હોવા છતાં તે ઓટો રિક્ષા કરતાં ખૂબ જ અલગ છે। ELFG ગોની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં 2 વ્હીલ આગળ અને 1 વ્હીલ પાછળ છે। તે એટલું સસ્તું છે કે દરેક ખરીદી શકે છે। આ વાહનની ડિઝાઇન એવી છે કે જે તેને જુએ છે તે તેને જોતો જ રહે છે। આ કારની સાઇઝ ટાટા નેનો કરતાં નાની લાગે છે। આ કાર દૈનિક ઉપયોગ માટે બનાવવામાં આવી છે। ઇલેક્ટ્રિક કારના એક્સટીરિયરની વાત કરીએ તો તેની બોડી ફાઇબરથી બનેલી લાગે છે। તેમાં સુરક્ષા માટે રિયર લાઇટ, ડબલ હેડલેમ્પ અને RVM પણ છે। તેની પાછળ એક ઓપન વિન્ડો છે। કંપનીએ બાઇક અને કારની ડિઝાઇનને જોડીને તેની ડિઝાઇન તૈયાર કરી છે। આ પોતાનામાં એક ખૂબ જ અનોખી આર્ટવર્ક જેવું લાગે છે। લોકો તેની ખાસિયતોને દેખાવથી આકર્ષિત થઈ રહ્યા છે। તેમાં 7 ઇંચની ટચ સ્ક્રીન LCD ઇન્સ્ટ્રુમેન્ટ પેનલ છે જે તમારા મોબાઈલ સાથે જોડાયેલ હશે, જે સંગીત અને નકશા જેવી સુવિધાઓ આપશે। ખૂબ જ ઓછી જગ્યા હોવા છતાં તેમાં ઘણી બધી સુવિધાઓ આપવામાં આવી છે। ELFG ગો ઇલેક્ટ્રિક કારમાં રિયર વ્યૂ કેમેરા લગાડવામાં આવ્યો છે। જો તમે તેમાં 2 ગિયર લગાવો છો તો પાછળ એક કેમેરા લગાડવામાં આવ્યો છે અને તે સ્ટાર્ટ થશે, જેથી કરીને તમે સરળતાથી કારને બેક કરી શકો। તેની બંને બાજુએ સ્પીકર આપવામાં આવ્યા છે। આ થ્રી વ્હીલર કારની લંબાઈ 2645 mm, પહોળાઈ 1188 mm અને ઊંચાઈ 1604 mm છે। આ સિવાય તેમાં 1726 mm વ્હીલબેઝ અને માત્ર 991 mm નો ફ્રન્ટ રેક છે। આ કારનો ગ્રાઉન્ડ ક્લિયરન્સ 150 mm છે। કારનો ડિપાર્ચર એંગલ 53 ડિગ્રી છે। જોવા માટે આ ખૂબ જ નાની કાર છે, પરંતુ તેમાં 2 લોકો સાથે મુસાફરી કરી શકે છે। આ 3 સીટવાળી કોમ્પેક્ટ કાર શહેરી પ્રવાસીઓ માટે ડિઝાઇન કરવામાં આવી છે। આ કારને લાઇટવેટ મોનોકોક ચેસિસ સાથે ડિઝાઇન કરવામાં આવી હોવાનું જણાય છે, જે તેને ફ્યુલ કન્ઝપ્શનમાં વધુ કાર્યક્ષમ બનાવે છે અને વધુ માઇલેજ આપે છે। તેમાં આધુનિક અને સ્ટાઇલિશ ડિઝાઇન પણ છે। આગળથી તે MG કોમેટ અને વેવ મોબિલિટી જેવું લાગે છે। ELFG ગો એક માઇક્રો કાર છે જે તેના કોમ્પેક્ટ ફૂટપ્રિન્ટ અંદર 2 એડલ્ટ અને 1 બાળક બેસી શકે છે। ELFG કારનો લુક સામાન્ય કાર કરતાં અલગ છે। તે આગળના બદલે પાછળના ટ્રેકમાં ઊંચી બોડી ધરાવે છે। પાછળના ભાગમાં એરો કવર વ્હીલ્સ અને આગળ અને પાછળના ભાગમાં LED લાઇટ બાર મિનિમલિસ્ટ ડિઝાઇન છે। બ્રેકિંગ સિસ્ટમની વાત કરીએ તો આ કારના આગળ અને પાછળના ભાગમાં ડિસ્ક બ્રેક આપવામાં આવી છે। આ કારને શહેરી વિસ્તારોમાં રોજિંદા મુસાફરોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે, જે તમારા દૈનિક ટૂંકા પ્રવાસ માટે યોગ્ય વિકલ્પ સાબિત થઈ શકે છે। સ્ટીયરિંગ વ્હીલ વિશે વાત કરતા કંપની કહે છે કે આ કટ ડાઉન સ્ટીયરિંગ વ્હીલ વહેતા પાણીની જેમ ઝડપથી વળે છે અને ડ્રાઇવિંગનો આનંદ આપે છે। આ કારમાં એક બટન સ્ટાર્ટ નોબ શિફ્ટ છે જે ચલાવવામાં સરળ છે। પાવર અને સ્પેસિફિકેશનની વાત કરીએ તો તેમાં 1.8 કિલોવોટ હાઈ પાવર DC ઇલેક્ટ્રિક મોટર લગાડવામાં આવી છે। તમે ELFG ગો ઇલેક્ટ્રિક કારને 70 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ ઝડપે ચલાવી શકો છો। તેમાં 12 ઇંચના રેડિયલ ટાયર લગાડવામાં આવ્યા છે। તેની મોટરને પાવર આપવા માટે 60 વોલ્ટ 100 Ah જેલ બેટરી લગાડવામાં આવી છે। તેને એકવાર સંપૂર્ણ ચાર્જ કરીને તમે તેને 100 કિલોમીટર સુધી નોનસ્ટોપ રાઇડ કરી શકો છો। તેની બેટરી ચાર્જ થવામાં 5 કલાકનો સમય લે છે। આ કારના આગળ અને પાછળના ભાગમાં ડિસ્ક બ્રેક્સ અને ઓપ્શનલમાં બ્રેક અસિસ્ટ સિસ્ટમ આપવામાં આવી છે। કિંમતની વાત કરીએ તો તમે આ થ્રી વ્હીલર કારને 1,54,000 રૂપિયામાં ખરીદી શકો છો। જો તમે પણ આ કાર ખરીદવા માંગો છો તો તમે તેને ઓનલાઈન બુક કરી પેટ્રોલ અને ડીઝલ કારથી છુટકારો મેળવી શકો છો। મિત્રો, આ કારની સેલ અહીં નથી અને ચીનથી ઓર્ડર કરવામાં આવે છે। તો મિત્રો, આ હતી થ્રી વ્હીલ ઇલેક્ટ્રિક કાર જે વાયવે મોબિલિટીને ટક્કર આપી શકે છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલ EV ગુજરાતને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું બીજા વિડીયોમાં। ટેક કેર, બાય।